હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જશું. તો આપણે બેસી ગયા છીએ ટોલા કઢાવવા માટે ને મને મારી ભત્રીજીને બાજુવાળી છોકરી આવી છે, મને ટોલા કાઢે છે. મારી ભત્રીજી ને બાજુવાળી છોકરી છે એ મને ટોલા કાઢે છે. મારા માથામાં ટોલા નથી તો બી એ લોકો બેસી ગયા મને ટોલા કાઢવા માટે, કારણ કે એમને પણ મજા આવે છે, મને બી મજા આવે છે ટોલા કાઢવાની. એવી જ એ લોકોને, મારી ભત્રીજીને એમાંય મજા આવે. મારું માથું ફેંદવાની બહુ મજા આવે, ટોલા હોય કે ના હોય, પણ વાળ ખેંચી પાડે એટલી ગેરંટી. મારા વાળ બધા નીકળી જાય મૂળિયામાંથી. બોલો શું કહેવું મારે, એવું માથું ફેંદે. જો પેલી મારી બાજુવાળી છોકરી છે નાની, એનું નામ છે શિવાની અને મારી ભત્રીજીનું નામ છે અક્ષિતા. તો શિવાની બેન છે એ મસ્ત મજાના ટોલા કાઢે છે, અને કાઢતા આવડે છે. આપણા માથામાં ટોલા તો નથી, પણ કોક કદાચ કંઈ દેખાતું હશે નાનું અમથું કચરા જેવું, તો બી અમને લાગે છે કે લીક છે. ખોડો હાલ હોય ને, ડેન્ડ્રફ પડી ગયું હોય તો એમને વ્હાઈટ વ્હાઈટ દેખાય ને, તો એ લોકોને એવું લાગે છે કે લીખો છે. એટલે છે ને આ મસ્ત વાળમાંથી ખેંચી પાડે છે. અને અમારે બીજા બેન આવી ગયા છે, એમનું નામ સ્નેહા છે. એ મારી પણ ભત્રીજી જ છે, મારા સગા કાકાના છોકરાની છોકરી છે, એટલે મારી ભત્રીજી છે. અમે બધા જોડે રહીએ છીએ. એનું નામ છે સ્નેહા. આ સેવાની બેન કેવા દાંત કાઢે છે, જો મારા માથામાં જોઈને. એને કેમેરા બાજુ જોવું છે ને મારા માથામાંય જોવું છે, બોલો. અને અમારે કારી તો જુઓ, અને અમારે પેલો નાનો ટેણીઓ આવી ગયો છે, ડૂક્યું કરી ગયો આગળ થઈને. એને બહુ આગળ ફરવા જોઈએ, ખરેખર મજાનો છે. પણ અમારે બહુ વાલો છે. અમારા ઘરમાં બહુ નાનો ટેણિયો બહુ વરસ પછી આવ્યો છે, એટલે અમને બહુ લાડકો છે. પણ એ ગમે ત્યાં અમે કરતા હોય ને બસ આવી જાય. એને આગળ આવવા નહીં દેતા ને, એટલે એ પાછળ રહ્યો હશે. હમણાં બીજા બેન આવી ગયા, જે અમારા મારી છે છોકરી મૈડા, હવે રિયા, ઘરની પાછળ મારે ડાન્સ કરવો હે, એને ડાન્સ કરવો હે, બોલો વાર. એટલે આવી ગયા કે મારી વિડીયો ઉતારો, ફઈ તને કાઢ્યા, બધા ફઈ વાળા છે, ફઈ કે તરતીને એ લોકો કઈ વાંધો નહીં, ચાલો મારા ફઈ તારા જૂ કાઢ્યો, અમે ટોલા થઈ જાય ને, તમે કીધું કઈ વાંધો નહીં, ચાલો કાઢો. એટલા માટે મંડી પડે. એમાં વિડીયોમાં તમે બન્યા રહેજો, ખેંચી નાખ્યા તમે જો તો ખરા. એ લોકોને મજા આવે, મને મજા આવે છે, પણ રિયા નીકળે ને એટલે મજા નહીં જોવે ને, હસે ને, ફરી આપણે હોય ઓછા વાળ પાછા. અને એમાં એ લોકો જાડી છે બિચારે, શું કરવું, એની બોડી ઉતરતી નથી, પણ ખાઈ બહુ બી મને ખેંચે. આમ જો પાછા ફેરવડાવે, આમ ફરી જાવ ફરવાનું, એને એમાં ફરવું તો થાય, પછી ઉતરી જશે ઓટોમેટિક બોડી. જુઓ ને અમારે કારી બેન કેવા કાઢવા મંડ્યા છે, પણ અમે કારી કહીએ છીએ. મેક્સી તો કોઈ દિવસ તમને કોને કાઢતા આવડે છે ટોલા, એ મને કોમેન્ટ કરીને કેવી લાગે છે કાઢી. કે મારે જો નાની માથું મસ્ત દબાવ, આપણને માથું કાઢે તો માથું મસ્ત દબાવ, મસ્ત કારી પાછી માથું. હાલ મારે ટોલા નથી, એટલે બાકી વિડીયોમાં તમે બન્યા રહેજો. હાથમાં આપટ ટોલાએ, પણ લીખોને અંદર બે નખ વડે, બે અંગૂઠાથી દાબી નાખે. એટલું મસ્તની એને કાઢતા આવડે છે, જુઓ ખરેખર. તો તમે જુઓ કેવા મજાના લોકો મને જુઓ આમ કાઢતા છે ખરેખર. આમ મને મજા આવે, એટલે શાંતિથી બેઠી છું, આંખો બંધ કરીને. હમણાં તો જુઓ શિવાની તો કાઢીએ જાય છે, બધા હટી ગયા. મારે કારી જતી રહે, અક્ષિતા, સ્નેહા પણ જતી રહે. હવે રિયા મંડી છે. શિવાની બેન તો અમારે ક્યારના મંડ્યા છે મારા માથામાં જુઓ કાઢવા માટે. જુઓ તો ખરા, પણ એને કેવી મજા આવતી હશે, બોલો શું કહેવું મારે. હવે એ લોકોને કીધું કે હવે બસ બહુ થઈ ગયા, નહીં કાઢવા હવે, પણ તો બી ના ફોઈ અમે હજી કાઢીએ, તમારા માથામાં ફેંદી નાખી. એ કંઈ વાંધો નહીં, ફેન તો તાણ બીજું શું, ચાલુ રાખો. સારું લાગે છે મને, ભલે લીખો હોય ના હોય, ટોલા હોય ના હોય, પણ માથામાં હાથ ફરે છે ને તો મને સારું આવે, ઊંઘ જેવી આવે, મસ્ત પૂરી ઊંઘ જેવું આવે. તો ગાઈસ, તમને કોને ટોલા કાઢતા આવડે છે એ મને કમેન્ટ કરીને કહેજો, કારણ કે મને તો આવડે જ છે, પણ મારી ભત્રીજીઓને પણ આવડે છે ટોલા કાઢતા, મારી આ નાની નાની છોકરીઓને પણ આવડે છે, બોલો. તો તમને કોને આવડે છે એ મને કમેન્ટ કરીને કહેજો, અને કોના માથામાં જુઓ છે એમ પણ મને કમેન્ટ કરીને કહેજો.
હજી તો એ લોકો મારી હેરસ્ટાઈલ બનાવશે, તો તમે વિડીયોમાં પણ બન્યા રહેજો, તમને મારી હેરસ્ટાઈલ પણ જોવા મળશે ગાઈઝ. એ લોકો છેલ્લા મને બોલે કે મારે તમારી હેરસ્ટાઈલ બનાવી અમે આવડે નહીં, નાની છોકરીઓ છે એટલે, પણ તોય કરે મારા માથામાં હેરસ્ટાઈલ, એટલે મેં તો કરવા જાઉં. ચોટલીઓ નાની નાની ગૂંથે જાય, બનાવીએ જાય, બીજું તો શું કરે. મારી ભત્રીજીનો શોખ છે, ફઈ લાઈ તને હેરસ્ટાઈલ બનાવી દઉં એટલે. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણી હેરસ્ટાઈલ બનવાની ચાલુ થઈ ગઈ છે ને. હેરસ્ટાઈલ કેટલા લોકો બનાવે છે જોવો તો ખરા. મારા માથામાં 3 જણ મંડી પડ્યા છે હેરસ્ટાઈલ બનાવવા માટે. એક કાંસકો લઈને મંડી છે, એક બાજુ ચોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે, ને એક જણ પાછળ છે દેખાતી નથી. બોલો, શિવાની બેન કાંસ ખાતી હજી વાળ ઓરાવે છે, અને આ બાજુ અમારા રક્ષિતાબેન છે એ કંઈ ચોટલી લે છે મને નાની. બોલો, અને મને કપાળે ખીલ કેવડો મોટો થયો છે ભાઈ, મટતા નથી, દુખાવો થાય છે. દવા હોય તો મને કહેજો ખીલની. અને અમારા પાછળ એની મમ્મી પેલા ટેણિયાને ચોટલી બનાવે છે, કારણ કે એ અમારે બાબરી વાળો છે ને 5 વર્ષે બાબરી કરવાની ને, એટલે એના વાળે અમારે ઉતારવાના નથી હાલતો. તો એને ચોટલી હજી તો 1 વર્ષનો થયો છે, પણ હોશિયાર મારો બેટો બહુ છે. તેની મમ્મી એને પાછળ ચોટલી બનાવે, આગળ આ લોકો મને ચોટલી હેરસ્ટાઈલ બનાવે. બોલો, હવે એમની હેરસ્ટાઈલ કેવી લાગે. આ છે મારી બ્લુ ટી શર્ટવાળી છે ને, એ મારી ભાણી છે, એનું નામ છે રોહિના. એટલે પાછળ સ્નેહા બેઠી છે. અક્ષિતા ચોટલી વાળે છે, શિવાની પણ ચોટલી વાળે છે ને. અમારે આ મોટો આવી ગયો બોલો, છે ને મારે જેવો, મારો ભત્રીજો છે, 9 વર્ષે આવ્યો છે ગોળો, એટલે મારે બહુ લાડલો હે. એ તો મારી હેરસ્ટાઈલ વાળે છે. એ જો હે કારી છોડી દીધી ને, ફરી હેરસ્ટાઈલ ફરી વાળશે હવે. આ આવી ગયો અમારે ટેણીઓ. બોલો, હવે ખોડામાં બેસે નહીં શાંતિથી. બોલો, એને કંઈ ને કંઈ હળિયો કરવી છે. શું કરવું મારે કહો. એને મજા આવે હા, પણ મારી જોડે બહુ મજા આવે. એને એક્ટિવા પર બેહાડીને ફેરવું, એને કંઈ ખાવું હોય ને તો મેં ખવડાવી દઉં લાવીને. ચોકલેટ તો નથી આપતી, જામફળ ખાય, કારેસિંગ ખાય, ભાત ખાય, રોટલી ખાય, બધું જ ખાય હાર્યો. પણ એને ભાવે એ ખાય હો, પાછો ના ભાવે તો ના ખાય. મોડું તો બિલકુલ નહીં, એને ખાવા તીખું જોઈએ. નોટંકી કરે છે બેઠો બેઠો. એને અહીંયાથી ઉઠીને જવું છે, પણ એને મેં ઉઠવા નહીં દેતી, એટલે નાટક કરાવું છું, તાલી પડાવડાવું છું. એને મજા આવે, પણ બોલતા કશું આવડતું નહીં. અપ્પા બોલે છે, અમ્મા બોલે છે, અમ્મી બોલે. ફઈ તો હજી બોલતા નહીં આવડતું ગોળાને. એ કાકા એવું બોલે છે તો હજી, પણ મજાનો છે ઢીંગલો. જો આપણે 2 ચોટલી આગળ વાળી દીધી છે, શિવાની બેન ને અક્ષિતા બેને, અને આને ઊભું થઈને નાવું છે. ગાંડો બેસતોય નહીં, બેસને ગોળા હે ને. જોવે હે કેવો પાછો, જોવો તો કેમેરા સામે આ ટાંકીને મોટી મોટી આંખો કાઢીને જોતો હે. જોવે કેવું, જોવો તો ખરા, મજાનો જોવે હે. અને અમારે પાછળ રોહિના બેન જોવે હે કેમેરામાં કે મેં દેખાઉં છું કે નહીં દેખાતી, એ જોવે છે. બોલો, એમને બધાને મારે આગળ આવવું હોય, અને આ બધાને એને એક્ટિંગ સારી આવડે. હા, મારી ભાણીને એક્ટિંગ સારી આવડે બધી. કોઈ કંઈ બી એક્ટિંગ કરવી હોય ને તો સારી યાદ રાખી લે. મને એટલું યાદ નથી રહેતું, એટલું યાદ રાખી લે. અરે કેટલી ચોટલીઓ વાળે છે આ લોકો યાર. શિવાની વાળી, અક્ષિતા વાળી, પાછળ સ્નેહા મંડી હે યાર ચોટલી વાળે. હવે હેરસ્ટાઈલ મને પકડાવીને આ લોકો કેવી વાળશે સી ખબર પડે. તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને જોવા મળશે. અને મને તો ખબર નહીં કે અંદાજ તો નહીં કે આ લોકો શું કરશે, મને કેવું વાળશે તો. અને અમારે ટેણીઓ આગળ આગળ બહુ આવી જાય છે, એટલે તમને જોવા નહીં દે હરખું. હવે તો જો મને હાથમાં પકડાઈ દીધી ચોટલી વાળીને. અમારે કારી બેન તો પાછળ જતા રહ્યા. હવે પાછળ બોટલો વાળે હે, શું કરે છે કંઈ ખબર નથી. હવે પૂરી હેરસ્ટાઈલ બનાવે તો ખબર પડે કે કેવું વાળ્યું છે એ તો. એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને જોવા મળશે. આ લોકો ટોલા કાઢી કાઢીને મારી હાલત કેવી કરી દીધી. જો હેરસ્ટાઈલ બનાવવા માંડ્યા, હેરસ્ટાઈલ બનાવીને મારી હાલત કેવી કરે છે. તો હવે છેલ્લે સુધી જોશો તો જ ખબર પડશે કે મારી હાલત શું થઈ છે. તો જો યાર, પેલી આગળ દોરી આવે છે એને સાઈડ પર નથી કરતા.
જો મને મજા આવી ગઈ તો થોડા આપણે કૂદકા મારી લઈએ, બીજું તો હું. કારણ કે મારો ટેણીઓ આગળ છે ને એને મેં મસ્તી કરાવું હું, કારણ કે પછી એ વાળ ખેંચી પડાવીને એને ફોન લેવો હોય, પાછો ગોળાને ફોન લેવો હોય એટલે આવે ફટાફટ. અને એને છે ને કાર્ટૂન જોવા હોય, મેં તોતા એટલે ફોન એને જોતો હોય. અને ઘરમાં કોઈનો ફોન જોતો નહીં મારા સિવાય, મારો જ ફોન લે ખાલી. મારો ને મારા પપ્પાનો ફોન વાપરે, બાકી એના પપ્પાનો ફોન ના ક્યારે જોવે, અને એના કાકાનો ફોન ક્યારે ના જોવે, કોઈનો ફોન ના જોવે. બસ મારો ને મારા પપ્પાનો જ ફોન લે. અને કોઈ બીજાનો ફોન આપેલો ને તો એ જોવે ફેરવીને પછી મૂકી દે, બાકી જોવે ના ફોન. ને આપણે ફોનને તો રડીને પણ માંગી લે, બોલો શું કહેવું એને. જો આપણે તો ફાઇનલી હેરસ્ટાઈલમાં તો પૂરી કરવા આવી ગયા છે આ લોકો. હેરસ્ટાઈલ હવે કેવી મારી ભત્રીજી હેરસ્ટાઈલ મારી વાળ દીધી, જોઈ શકો છો તમે ગાઈસ કેવી લાગુ છું. અને હેરસ્ટાઈલ કેવી વળી છે ને એ અવશ્ય કમેન્ટ કરીને કહેજો, કારણ કે અમારે આ કારી હેરસ્ટાઈલ વાળી છે, બોલો હે છે ને આ. અને આપણે હેર કપાઈ દીધા હતા, જોઈ શકો છો, કમેન્ટ કરજો.